લખ્યા મારા લેખ ખુખાર મેલડીએ રામ માળી રામ. મારું નામ જિગ્નેશ છે. હું કનેરાથી છું. 12 5 કિલોમીટર આગળ. મારા પહેલા 2 બેબી હતી. બેબીને એક્સપાયર થઈ ગઈ 2 બેબી. પછી એક ત્રીજી બેબી હતી, એ છે અત્યારે 5 વર્ષની હતી. પછી મારા માનતા રાખી હતી મારા મારો છોકરો જોઈએ છે માળી. પછી હું અહીંથી જયારે સીઝનની તારીખ આલી હતી 5 તારીખ આલી હતી. તો હું પેલા હોસ્પિટલમાં ગયો. પેલા માળી આવ્યો દર્શન કરવા. માળીએ દર્શન કરી મેં એવું કીધું, માળી મારો છોકરો જોઈએ છે, મારી આટલી મનોકામના પૂરી કરજે. તે પહેલા મને ડોક્ટરે ચોથું સીઝર કરવા ના પાડી હતી. તો માળીને મારો વિશ્વાસ હતો મને દીકરો હાલ છે. તો હું હોસ્પિટલ ગયા પહેલા માળીએ મારા વાઈફ ને હું અને મારા ભાભી પેલા મંદિરે ગયા બારેજા ધામ કુકર મેળીએ. મેં માનતા રાખી મારી મારે એક છોકરો જોઈએ, મારી મનોકામના પૂરી કરજે. હોસ્પિટલ ગઈને મારી છોકરો આલ્યો. હોસ્પિટલ દવાખાને ડોક્ટર સાહેબ આવ્યા, કોંગ્રેચ્યુલેશન કે તમારો છોકરો છે. બરોબર. બાકી એ સમય જયારે ચોથું સીઝર કરવાનું થયું ત્યારે ડોક્ટર શું કહેતા? પેલા એમ કીધું હતું ચોથું સીઝર થાય જ નહીં, 3 સીઝર થાય. પણ મારી પર મને માનતા રાખી હતી. મારી પર મને વિશ્વાસ હતો કે મારી એક મને દીકરો હાલ છે કુકર મેળી અને મારી મનોકામના પૂરી થાય. 200-300 છોકરા બહેનો બધી નીકળ્યા છે. અમે સંઘમાં રથ લઈને સાથે બધા માળીએ જઈએ છીએ કુકર મેળી બારેજા ધામ રામ માળી રામ. એટલે આજે તમે જે તમારી મનની ઈચ્છા હતી એ પૂરી કરી. આજે તમે તમારી બોલેલી માનતા જે રથ લઈને બારેજા ધામ જવાની માનતા હતી એ પૂરી કરવા જઈએ છીએ. એ પૂરી કરવા તમે કનેરા ગામના બધા નીકળ્યા છે. ભાઈઓ બહેનો બધા છોકરા રથ લઈને જાવ છો? પગપાળા સંઘ લઈને નીકળ્યા કનેરા બારેજા ધામ કુકર મેળી.